નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .comની પોડકાસ્ટ સિરીઝ હેલ્થની વાતોમાં હું ખુશી આપ સૌનું સ્વાગત કરું છું. આજનો પોડકાસ્ટ એક એવી તકલીફ વિશે છે જે આપણી રોજિંદી લાઈફને જામ કરી દે છે અને છતાં લોકો એને બહુ જ લાઇટલી લેતા હોય છે. સો એના માટે વાત કરવા આજે મારી સાથે છે ડૉક્ટર મનીષ મેંદપરા. સ્વાગત છે સર આજનો આપના પોડકાસ્ટમાં. થેન્ક યુ. સૌથી પહેલાં તો આપણા દર્શક મિત્રોને તમારો થોડો પરિચય જણાવો. હું છું ડૉક્ટર મનીષ મેંદપરા, ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન. છેલ્લા 10 વર્ષથી સુરતમાં ઓમ હોસ્પિટલમાં કાર્યરત છું. છેલ્લા 10 વર્ષમાં થાઉઝન્ડ્સ ઓફ સર્જરી મેં પરફોર્મ કરી છે. એમાં સ્પેસિફિકલી જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં મારું મેજર વર્ક છે. સો યુઝ્યુઅલી તમારી પાસે હમણાં કઈ તકલીફના કેસીસ વધારે આવે છે? આમ તો મારી સ્પેશિયાલિટી જ જોઈન્ટ રિપ્લેસમેન્ટની છે, એટલે મેજોરિટી મારી પાસે ઘૂંટણ અને થાપાના ગોળા બદલવાવાળા પેશન્ટો વધારે આવતા હોય છે. તો હમણાં આપણે જોઈએ છે કે ભાઈ ઘૂંટણનો દુખાવો બહુ જ સામાન્ય થઈ ગયો છે. ઇવન યંગર જનરેશનમાં પણ ઘૂંટણના દુખાવાના કેસીસ આવે છે. તો એનું મુખ્ય કારણ શું? યંગર જનરેશનમાં ઘૂંટણના દુખાવાના 2 કારણો હોઈ શકે. એક તો આજકાલ એક એક્સિડન્ટલી લોકોને ઘૂંટણના દુખાવા થતા હોય કે જે આજકાલની ભાગદોડવાળી જિંદગીમાં લોકોના એક્સિડન્ટ થવાના કેસીસ એટલા વધતા જાય છે. એના કારણે ઘૂંટણની ગાદીઓ ડેમેજ થતી હોય છે, ઘૂંટણના લિગામેન્ટ ડેમેજ થતા હોય છે. અને બીજું મુખ્ય કારણ છે ને, એક અત્યારનું લાઈફસ્ટાઈલ જે જંક ફૂડ ખાવાનું વધતું જાય છે, જેના કારણે લોકોમાં ઓબેસિટી એટલી વધારે હોય છે, કારણે પણ ઘૂંટણના દુખાવા લોકોને રહેતા હોય છે. તો હું મારું પર્સનલ એક્ઝામ્પલ આપું તો મારા પપ્પા છે ને એકદમ થોડા હેલ્ધી છે ભાઈ, ખાવાના બહુ શોખીન. તો મમ્મી ઘણી વખત એને ટોન્ટ મારે કે ભાઈ થોડું વજન ઓછું રાખો તો બધા દુખાવા આપોઆપ જતા રહે. તો આ સાચું છે કે વજન ઓછું હોવાથી દુખાવા જતા રહે કે પછી મિથ છે? 100% આ વસ્તુ સાચી છે, કેમ કે અલ્ટિમેટલી વજન તમારા ઘૂંટણ ઉપર લોડ આપવાનું જ છે. તો વજન ઓછું હોય તો ઘૂંટણના દુખાવા છે, નાના મોટા કમરના દુખાવા છે, એ ઓછા જ થવાના છે પેશન્ટને. ઓકે. સો ઘૂંટણના દુખાવામાં આઈડિયલી ક્યારે ઓર્થોપેડિક પાસે જવું જોઈએ કે ભાઈ હા હવે એક્સ્ટ્રીમ છે અને હવે જવું જ જોઈએ ઓર્થોપેડિક પાસે? જ્યારે ઇનિશિયલી શરૂઆતના સ્ટેજમાં ઘૂંટણનો દુખાવો થતો હોય ત્યારે પેશન્ટ મોટે ભાગે ઇગ્નોર કરતા હોય છે કે જલ્દીથી હોસ્પિટલ તરફ જતા નથી હોતા. ઘરગથ્થુ ઇલાજ પણ આઈડિયલી ઘૂંટણનો દુખાવો જ્યારે થતો હોય પેશન્ટને અને જ્યારે એની કોઈ મુવમેન્ટમાં તકલીફ થતી હોય, પલાઠી વાળીને બેસવામાં કે ઉભળક બેસવામાં આવી કોઈ તકલીફ થતી હોય તો એને આઈડિયલી તો ઓર્થોપેડિક સર્જનને બતાવવું જ જોઈએ. અને ઘણીવાર પેશન્ટની કમ્પ્લેન એવી હોય કે અંદર અવાજ આવે છે. તો એ અવાજ આવતો હોય તો પણ એક ઓર્થોપેડિક સર્જનને બતાવવું બહુ જ જરૂરી છે. અને એવી કઈ કઈ તકલીફો માટે ઓર્થોપેડિકને આપણે બતાવવું જોઈએ? એવી કઈ કઈ તકલીફો છે? આમ તો યુઝ્યુઅલી ઓર્થોપેડિકમાં તમારા મેજોરિટી કેસ ઘૂંટણના દુખાવાના આવતા હોય છે, કમરના દુખાવાના આવતા હોય છે અને મલ્ટિપલ જોઈન્ટ પેઇન થતા હોય ઘણા લોકોને, એવા પણ પેશન્ટો આવતા હોય છે. તો આ બધા જ લોકોને આઈડિયલી ઓર્થોપેડિકને બતાવવાની જરૂરિયાત પડતી હોય છે. યુઝ્યુઅલી મારા બી ઘૂંટણમાં ટચાકા ફૂટે તો એ કંઈ નુકસાનકારક છે કે પછી એના માટે આપણે ડૉક્ટરને બતાવવું જ જોઈએ? ઘૂંટણમાં જે ક્રેકિંગ સાઉન્ડ આવતો હોય એ જો દુખાવો નહીં થતો હોય તો એ નોર્મલ છે, એની માટે બતાવવાની જરૂર નથી. પણ જ્યારે તમને ઘૂંટણમાં દુખાવો થતો હોય અને સાથે અવાજ આવતો હોય તો ઓર્થોપેડિકને કન્સલ્ટ કરવું ખૂબ જ જરૂરી હોય છે. બાય ધ વે જોઈન્ટ રિપ્લેસમેન્ટ શું છે? જોઈન્ટ રિપ્લેસમેન્ટ આમ યુઝ્યુઅલી અમે અત્યારે જે ઘૂંટણની અંદર ઘસારો લાગતો હોય એની માટે અમે આર્ટિફિશિયલ જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરતા હોઈએ છીએ કે જે કૃત્રિમ સાંધો અંદર પ્રત્યારોપણ કરીએ, એને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કહેવાય. એના કોઈ પ્રકાર? હા, એમાં છે ને ઘણીવાર ઇનિશિયલ સ્ટેજમાં ધારો કે કોઈ પેશન્ટ આવે છે, 50-55 વર્ષનું પેશન્ટ હોય છે અને ઘૂંટણનો એક જ કમ્પાર્ટમેન્ટ ડેમેજ છે. આમ યુઝ્યુઅલી ઘૂંટણમાં 3 કમ્પાર્ટમેન્ટ હોય છે, મીડિયલ, લેટરલ અને પટેલોફેમરલ, એટલે અંદરની સાઈડનો, બહારની સાઈડનો અને ઢાંકણીની ઉપરની સાઈડનો, એવા 3 પાર્ટ હોય છે. એમાં જ્યારે ઘૂંટણની અંદરની સાઈડ જ ઘસારો હોય છે ત્યારે ઓનલી પાર્શલ ની રિપ્લેસમેન્ટ અમે કરતા હોઈએ છીએ કે જેમાં એક જ ઘૂંટણનો ભાગ બદલાતો હોય અને 80% ઘૂંટણ નેચરલ જ રહે છે. પણ જ્યારે મોટી ઉંમરના દર્દીઓ હોય, 60 વર્ષ, 65 વર્ષની ઉંમરના, એવા કેસમાં કેવું હોય કે ટ્રાય કમ્પાર્ટમેન્ટલ, એટલે 3 કમ્પાર્ટમેન્ટ ખરાબ થઈ ગયા હોય, તો એવા કેસમાં આપણે ટોટલ ની રિપ્લેસમેન્ટ કરવાની જરૂરિયાત પડે છે. તો આ જે ની રિપ્લેસમેન્ટ છે એ આખી જિંદગી ચાલી શકે? આઈડિયલી જે અમે ની રિપ્લેસમેન્ટ કરતા હોય ને એમાં પેશન્ટની એજ સિલેક્શન બહુ જ મહત્વની હોય છે. આમ યુઝ્યુઅલી અમે 60-65 વર્ષની ઉંમરના જે દર્દીઓ હોય ને એને ઘૂંટણનું ઓપરેશન અમે કરતા હોઈએ છીએ.
તો સારા ઇમ્પ્લાન્ટ આપણે નાખીએ છીએ તો એની લાઈફ 30 થી 35 વર્ષ હોય છે. એટલે આમ એવરેજ લાઈફ આપણે પેશન્ટની જોઈએ તો 80-85 વર્ષ કે 90 વર્ષ, એટલે 60-65 વર્ષે આપણે ઓપરેશન કરીએ છીએ તો એ લાઈફ ટાઈમ જ ચાલે એવું થઈ ગયું. એન્ડ અગર એ કરાવે તો પછી એવું ખરી કે અગર બહુ જલ્દી એજમાં કરાવે છે તો એને ફરી એ કરાવવું પડે? હા, જો અર્લી એજમાં કોઈને ઘૂંટણનું ઓપરેશન કરવાનું થયું હોય તો એને બીજી વાર પણ ઘૂંટણનું ઓપરેશન કરવું પડે, રિવિઝન જોઈન્ટ રિપ્લેસમેન્ટ. ધારો કે કોઈ કારણોસર કોઈ ફ્રેક્ચર થયું કે કંઈ પડી ગયા છે તો જે ઇમ્પ્લાન્ટ આપણે જે નાખ્યા છે એ લૂઝ થઈ ગયા તો એને રિવિઝન જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરવું પડે. ઓકે. અને આ રોબોટિક્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ શું છે? રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ અત્યારની જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરવા માટેની અત્યાધુનિક ટેકનોલોજી છે કે જેમાં આપણે રોબોટ એક સચોટ અને એકદમ પરફેક્ટ તમને ગાઈડન્સ આપે છે. તો આ જે સર્જરી છે એ રોબોટ પરફોર્મ કરે છે? ના, જોઈન્ટ રિપ્લેસમેન્ટ જે આપણે કરીએ છીએ રોબોટિક, એમાં રોબોટ પરફોર્મ નથી કરતો. કરવાનું તો સર્જનને જ છે, પણ રોબોટના ગાઈડન્સથી અમે સર્જરી કરતા હોય તો એ બહુ સારી રીતે સચોટ એકદમ ચોકસાઈથી સર્જરી કરી શકીએ. સામાન્ય અને આ રોબોટિક સર્જરીમાં બંનેમાં શું તફાવત છે? સામાન્ય સર્જરી જ્યારે અમે કરતા પહેલાં જૂના ટાઈમમાં ત્યારે કેવું હતું કે જે એના ઇન્સ્ટ્રુમેન્ટ હતા જે પરંપરાગત આવતા હતા કે જેમાં ફિક્સ મેઝરમેન્ટ હતું કે આટલું તમારે બોન કટિંગ કરવાનું અને એ જ પ્રમાણે અમે ઇમ્પ્લાન્ટની પોઝિશન ફિટ કરતા હતા. જ્યારે જોઈન્ટ રિપ્લેસમેન્ટ અત્યારે જે રોબોટિક કરીએ છીએ એમાં અમે રોબોટને જોઈન્ટના ડેટા આપીએ છીએ ઓપન કર્યા પછી કે શું એનું મેપિંગ આપીએ એટલે રોબોટ એના ઉપરથી પરફેક્ટ સાઇઝિંગ લઈ લેશે કે કઈ સાઇઝનો ઇમ્પ્લાન્ટ આવશે, કેટલું બોન કટિંગ કરવાનું થશે, આટલું બોન કટિંગ કર્યા પછી એનું રિઝલ્ટ શું આવશે, એ બધી જ અમને ઇન્ફોર્મેશન રોબોટ આપતો હોય. તો એના બેઝ ઉપર અમે જે બોન કટિંગ કરવાનો પાર્ટ આવે છે એ બહુ જ ઓછો થઈ જાય છે. પછી સેકન્ડ કે જે તમારા સોફ્ટ ટિશ્યુ અને લિગામેન્ટ ડેમેજ થતા એ રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં ખૂબ જ ઓછું થઈ જાય છે. એના કારણે પેશન્ટને ખૂબ જ ઝડપથી રિકવરી આવતી હોય છે. તમારો એવો કોઈ કેસ જે તમને અત્યાર સુધી યાદગાર હોય ને એકદમ થોડો અલગ હોય નોર્મલ કરતા? આમ રૂટીન કેવું હોય કે આ જોઈન્ટ રિપ્લેસમેન્ટના દુખાવા વૃદ્ધ લોકોને વધારે થતા હોય, પણ ઘણીવાર 60-65 વર્ષના કોઈ પેશન્ટો હોય છે આમ એક્ટિવ લાઈફ જીવતા હોય છે પણ એને ઘૂંટણના દુખાવાના કારણે એની એક્ટિવનેસ જતી રહેતી હોય. જેમ કે મારો એક ડૉક્ટર મિત્ર છે, એમને ઘૂંટણના દુખાવાના કારણે એ રેગ્યુલર બેડમિન્ટન રમતા હતા પણ એને બેડમિન્ટન રમવાનું એ ઘૂંટણના દુખાવાના કારણે છૂટી ગયું. તો એ મને ફર્સ્ટ ટાઈમ કન્સલ્ટેશન કરવા માટે આવ્યા હતા કે સાહેબ મને કે જોઈન્ટનો દુખાવો છે, જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરવી છે, પણ મને જોઈન્ટ રિપ્લેસમેન્ટ કર્યા પછી કે હું બેડમિન્ટન માટે પાછો રમી શકીશ એમ. તો એ ડૉક્ટર સાહેબનું અમે એક ઓપરેશન કર્યું હતું. એ જેવું પહેલાં રમતા હતા બેડમિન્ટન એવું જ ઓપરેશન પછી પણ આજે રમી શકે છે. ઇવન એ તો મને હર 15 દિવસે ફોન કરે છે કે સાહેબ એક્સલન્ટ રિઝલ્ટ આવ્યું એમ કે હું મારી જૂની લાઈફસ્ટાઈલ હતી એ પાછી ચાલુ થઈ ગઈ. આમ રૂટીન કેવું હોય વૃદ્ધ લોકોને એવી એક માન્યતા હોય કે આ ઘૂંટણનો દુખાવો જે છે એ આપણા જીવનનો એક ભાગ જ છે એમ કે વૃદ્ધાવસ્થામાં ઘૂંટણનો દુખાવો આવવાનો જ છે એટલે ઘણા લોકો ઇગ્નોર કરતા હોય. પણ જ્યારે તમને એક્ટિવ લાઈફસ્ટાઈલમાં તકલીફ થતી હોય તો અવશ્ય એક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જનનો કોન્ટેક્ટ કરવો જોઈએ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી પણ કરાવવી જોઈએ તો જેનાથી તમારી જે ડેઇલી લાઈફ છે, એક્ટિવિટી છે એ તમારી કન્ટિન્યુ કરી શકશો. પણ તો ઘૂંટણના દુખાવા આવવાનું કારણ શું? હવે ફોર એક્ઝામ્પલ કોઈ પ્લેયર છે જે બહુ એક્ટિવ છે, ભાઈ યોગા કરે છે, જીમ કરે છે, ગેમ્સ રમે છે, એન્ડ સ્ટીલ એને દુખાવા આવે છે, તો પછી એનું કારણ શું? એ કેવું છે એ જ રિલેટેડ આર્થરાઇટિસ છે. જેમ જેમ ઉંમર વધે છે એમ ઘૂંટણની અંદર જે ગાદી હોય ડેમેજ થતી હોય, ઘૂંટણનું કાર્ટિલેજ ડેમેજ થતું હોય અને આજ સુધી એવું કોઈ વસ્તુ નથી જે કાર્ટિલેજ રીજનરેટ કરી શકશે. એટલે એક વૃદ્ધાવસ્થાની ઉંમરનો જ એક ભાગ છે એમ જેમ માણસની ઉંમર થાય છે એ જ રીતે ઘૂંટણનો ઘસારો લાગે છે. ઓકે. અને આપણે આ રોબોટિક સર્જરી કરાવ્યા પછી કેટલા ટાઈમ પછી દર્દી પોતાની નોર્મલ લાઈફસ્ટાઈલમાં જીવી શકે, લાઈક ચાલી શકે, દોડી શકે, બેસી શકે? આમ તો રૂટીન અમે ધારો કે સવારે ઓપરેશન કરતા હોઈએ તો એ પેશન્ટ શાંતિ જ ચાલતું થઈ જતું હોય છે અને બીજા દિવસથી દાદર ચડવાનું પણ ચાલુ થઈ જતું હોય. ઓપરેશન પછી થોડો ટાઈમ રિહેબ ને એવું કરાવે, ફિઝિયોથેરાપી ને એવું લે
તો 15-20 દિવસ મહિના પછી તો એ પલાઠી વાળીને પણ બેસી શકે છે. ઓકે, તો ઘણી વખત મેં એવું સાંભળ્યું છે, હવે મીથ છે કે સાચું નથી ખબર, પણ કે તમે સર્જરી કરાવો પછી તમારે પલાઠી વાળીને બેસવું ના જોઈએ, વધારે ટાઈમ સુધી આરામ કરવો જોઈએ, તો એ સાચું છે કે પછી મીથ જોઈન્ટ છે? રિપ્લેસમેન્ટના ઓપરેશનમાં એક પણ દિવસ તમે આરામ નહીં કરો, તમે ડે 1 થી ચાલો તો પણ એને કંઈ જ પ્રોબ્લેમ થવાનો નથી. અને પલાઠી વાળીને પણ બધા જ પેશન્ટો મારા અત્યાર સુધીના બેસે છે અને આજ સુધી કોઈને કંઈ પ્રોબ્લેમ થતો નથી. અને આ રોબોટિક્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટના કોઈ બેનિફિટ્સ? રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં સૌથી પહેલાં અમે જ્યારે ઘૂંટણ નોર્મલ કરીએ કે રોબોટિક કરીએ તો ઘૂંટણ ખોલીએ છીએ. પછી અમે મેન્યુઅલ, મેં તમને આગળ પણ વાત કરી એ રીતે અમે મેન્યુઅલ સાદું જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરતા તો એમાં મેન્યુઅલ જેટલા હાડકાના કટિંગ કરવાના હોય એટલા કરી નાખતા અને આર્ટિફિશિયલ જોઈન્ટ ફિટ કરતા. પણ રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં સૌથી મોટો એડવાન્ટેજ એવો છે કે આપણે રોબોટને બધી ઇન્ફોર્મેશન જોઈન્ટની આપીએ છીએ. એના બેઝ ઉપર રોબોટ આપણને પરફેક્ટ સાઇઝિંગ આપશે, કેટલું હાડકાનું, હા, એકદમ પ્રિસિઝન સાથે એ આપણને આપશે કે આ જ સાઇઝનો જોઈન્ટ આ પેશન્ટ માટે પરફેક્ટ છે. ઓકે. પ્લસ આપણે બોન કટિંગ કેટલું કરવાનું છે એનું પણ એકદમ પ્રિસિઝન સાથે આપણને કટિંગ આપશે. અને જે આપણને બોન કટિંગ સાથેનું આપે છે મેઝરમેન્ટ, તો એટલું બોન કટિંગ કર્યા પછી આપણને શું એક્ઝિક્યુશન, મતલબ રિઝલ્ટ શું મળશે એ પણ આપણને બતાવે છે. તો આપણે એના બેઝ ઉપર એ ઓપરેશન કરતા હોઈએ એટલે પેશન્ટનું જે હાડકાનું કટિંગ કરવાનું જે કામ છે એ ઓછું થઈ જતું હોય રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં. એટલે એના કારણે પેશન્ટમાં બહુ જ ઝડપથી રિકવરી આવતી હોય. પ્લસ ઇમ્પ્લાન્ટની પોઝિશનિંગ એકદમ પરફેક્ટ એમાં ફિટ થતી હોય. ઘણીવાર કેવું હોય કે જ્યારે મેન્યુઅલ કરતા હોય તો એમાં આપણી પાસે બહુ લિમિટેડ ઓપ્શન હોય કે આ જ રીતે આપણે કરવાનું છે, અને રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં બહુ જ એના એડવાન્ટેજ છે. તો એ બધા જ દર્દી ઉપર આપણે પરફોર્મ કરી શકીએ? હા, 100%. કોઈ એજ, મતલબ એવું નથી કે ભાઈ વધારે એજેડ છે તો આપણે? ના, બધા જ પેશન્ટમાં આપણે રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરી શકીએ. અને રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટથી પેશન્ટને એકદમ પરફેક્ટ જોઈન્ટ આપણે આપી શકીએ, એકદમ બેલેન્સિંગ સાથે. આ એકચ્યુઅલી જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં મેઇન જે હોય છે એ બેલેન્સિંગ હોય છે. અને જ્યારે તમારું પરફેક્ટ હાડકાના કટિંગ થતા હોય, પરફેક્ટ તમારા ઇમ્પ્લાન્ટ પોઝિશનિંગ થતા હોય તો બેલેન્સિંગ ઓટોમેટિક આવવાનું છે. અને આપણે એવું સાંભળ્યું છે કે કેલ્શિયમ અને વિટામિન ડીની ખામીને કારણે હાડકામાં કઈ કે ઘૂંટણના કોઈ પ્રોબ્લેમ્સ આવી શકે? એકચ્યુઅલી કેલ્શિયમ અને વિટામિન D3 આપણા બોડીના ઈચ એન્ડ એવરી હાડકા માટે જરૂરી છે. ઓકે. આપણી જે હાડકાની સ્ટ્રેન્થ છે એ કેલ્શિયમ અને વિટામિન D3 પર જ હોય છે. એટલે આમ આઈડિયલી તો એવું હોય છે કે કેલ્શિયમ અને D3 લોકોને ડેઇલી સપ્લિમેન્ટમાં લેવું પણ જોઈએ. ઓકે. અને સપોઝ તમે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરી છે અને પછી પણ રેગ્યુલર લો છો તો એની બોનની સ્ટ્રેન્થ જે છે એ વધારે સારી રહેશે, તો જે ઇમ્પ્લાન્ટ આપણે ફિટ કર્યો છે એની લાઈફ પણ વધી જશે. તો બાય ધ વે મેં આ પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ એવો વર્ડ સાંભળ્યો છે, તો એક્ઝેક્ટલી છે શું? પાર્શિયલ ની રિપ્લેસમેન્ટમાં મેં તમને જણાવું તો આપણા ઘૂંટણની અંદર જે 3 કમ્પાર્ટમેન્ટ હોય છે, મીડિયલ કમ્પાર્ટમેન્ટ, લેટરલ કમ્પાર્ટમેન્ટ અને પટેલોફિમરલ કમ્પાર્ટમેન્ટ, એટલે કે આપણા ઘૂંટણની અંદરની સાઈડનો ભાગ, બહારની સાઈડનો ભાગ અને ઉપરનો ઢાંકણીનો ભાગ, એવા 3 કમ્પાર્ટમેન્ટ હોય છે. જ્યારે અમુક યંગ દર્દીઓ આવે છે એમાં ઓનલી મીડિયલ કમ્પાર્ટમેન્ટ ડેમેજ થતા હોય. જેટલા જોઈન્ટ રિપ્લેસમેન્ટ થતા હોય એમાંથી 90% કેસમાં એવું હોય કે ઓનલી મીડિયલ કમ્પાર્ટમેન્ટ પેશન્ટોનો ખરાબ થતો હોય. તો આવા કેસ માટે જ્યારે બીજા 2 કમ્પાર્ટમેન્ટ સારા છે તો આવા કેસમાં આપણે પાર્શિયલની રિપ્લેસમેન્ટ કરીએ તો પેશન્ટને ખૂબ જ સારું બેનિફિટ મળતો હોય છે. કોને કોને આ પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ કરાવવું જોઈએ કે પછી બધાએ જ આ કરાવવું જોઈએ? હા, મેં તમને જે રીતે હમણાં સમજાવ્યું કે કોઈ પણ એજ હોય, એજ એમાં કોઈ પેલી હોતી નથી કે આ એજમાં પાર્શિયલની રિપ્લેસમેન્ટ કરાવવું, આ એજમાં ટોટલની રિપ્લેસમેન્ટ કરાવવું. પણ જ્યારે એક જ કમ્પાર્ટમેન્ટ, મેં તમને કીધું એ પ્રમાણે, એક જ કમ્પાર્ટમેન્ટ ખરાબ હોય તો આપણે પાર્શિયલની રિપ્લેસમેન્ટ પેશન્ટને આપવું જોઈએ. કેમ કે એના બેનિફિટ એવા થતા હોય કે આપણી ઘૂંટણની અંદર છે ને મેઇન 4 લિગામેન્ટ હોય, MCL, LCL, ACL અને PCL. જે લિગામેન્ટનું કામ આપણા ઘૂંટણનું બેલેન્સ રાખવાનું હોય છે. તો પાર્શિયલની રિપ્લેસમેન્ટમાં સૌથી મોટો બેનિફિટ એવું થતું હોય કે આપણા બધા જ 4 લિગામેન્ટ ઇન્ટેક રહેતા હોય. એટલે એ લિગામેન્ટ આપણે કટ કરવાના હોતા નથી. એટલે પેશન્ટને જે પોતાનો નેચરલ ની છે એવી જ ફિલિંગ આવતી હોય છે. અને સૌથી મેઇન એડવાન્ટેજ, આખા ઘૂંટણની અંદર 30% ની રિપ્લેસમેન્ટ જ થાય છે. એટલે પેશન્ટને જેટલો ખરાબ ભાગ છે એટલો આપણે બદલી દઈએ છીએ, બાકીનું 70% પેશન્ટનો નેચરલ ની છે. એટલે પેશન્ટને ખૂબ જ ઝડપથી રિકવરી આવતી હોય છે આવા કેસમાં. અમે જ્યારે પાર્શિયલની રિપ્લેસમેન્ટ કરતા હોઈએ
તો એ પેશન્ટ તરત જ ચાલતું થઈ જાય છે, તરત જ પલાઠી વાળતું થઈ જાય છે, એટલે પેશન્ટ ખૂબ જ હેપી રહે છે. એને કોઈ જોઈન્ટ રિપ્લેસમેન્ટ જેવી સર્જરી કરી છે એવું ફિલિંગ જ નથી થતું. તો અગર કોઈ સ્પોર્ટ્સ પર્સન છે અને આવી સર્જરી કરાવે છે તો શું એના પછી સ્પોર્ટ્સ ઇઝીલી રમી શકે જેવું પહેલાં રમતો હતો એવું? હા, 100% રમી શકે. હમણાં જ એક પેશન્ટ મેં ઓપરેશન કર્યું, પાર્શલ ની રિપ્લેસમેન્ટ. એ પેશન્ટને 15 દિવસની અંદર યુએસ જવાનું હતું. મેં ઓપરેટ કર્યું અને એ પેશન્ટ 15 દિવસ પછી યુએસ પણ જતું રહ્યું, તો પણ એને કોઈ જ તકલીફ નથી. એટલે ઇઝીલી આપણે આના પછી પણ બધી જ એક્ટિવિટી કરી શકે, સ્પોર્ટ્સ રમી શકે, બધું જ કરી શકે. આપણે શું એવા આપણી લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ કરવા જોઈએ જેના કારણે આ બધા દુખાવા આપણે થોડા ડિલે કરી શકીએ, ક્યાં તો થોડા હેલ્ધી રહી શકીએ ને આ બધા દુખાવા ના આવે? સૌથી મેઇન તો અત્યારની લાઈફસ્ટાઈલ પ્રમાણે તમે વેટ કંટ્રોલ રાખો. એના કારણે તમારા ઘૂંટણ ઉપર લોડ ઓછો પડશે. પછી તમે ડેઈલી કેલ્શિયમ અને વિટામિન D3 સપ્લિમેન્ટ લો, કોઈ ઓર્થોપેડિકને કન્સલ્ટ કર્યા પછી. તો જેના કારણે તમારી બોનની સ્ટ્રેન્થ સારી રહેશે, તો એના કારણે પણ ઘસારો ઓછો લાગશે. જો મોટી ઉંમરના પેશન્ટ હોય અને ઘૂંટણમાં એમને દુખાવો રહેતો હોય તો એક સૌથી મેઇન એને મેસેજ આપવા જેવું એ છે કે એને કોઈ ઓર્થોપેડિક કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જનને કન્સલ્ટ કરવું જોઈએ. અને જો એની રોજિંદી લાઈફમાં એને તકલીફ પડતી હોય તો એને અવશ્ય જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવવી જોઈએ કે જેનાથી એની રૂટીન લાઈફસ્ટાઈલ હેમ્પર નહીં થાય અને એ પોતે કાર્યરત રહેશે. ઘણીવાર કેવું હોય કે ઓલ્ડ એજના દર્દીઓ ઘૂંટણના દુખાવાના કારણે એમ જ પહેલાના સમયમાં તમે જોયું હશે કે દુખાવો થતો હોય, પેશન્ટ એમ જ એની એક્ટિવિટી બિલકુલ ઝીરો થઈ જતી હોય. તો જો એ ટાઈમસર ઓપરેશન કરાવી નાખે તો એની એક્ટિવિટી, એની લાઈફસ્ટાઈલ એ સક્રિય રહેતી હોય છે. નાની ઉંમરના કોઈ દર્દી આવે છે ઘૂંટણનો દુખાવો લઈને, તો એના માટે પણ રિપ્લેસમેન્ટ જ એક ઓપ્શન છે કે કોઈ બીજી પણ ઓપ્શન્સ છે એની પાસે? ના મેડમ, એકચ્યુઅલી જ્યારે નાની ઉંમરના દર્દીઓ ઘૂંટણના દુખાવા સાથે આવે છે ત્યારે અમારે એ જાણવું બહુ જ જરૂરી હોય છે કે એને ઘૂંટણનો દુખાવો શા માટે થાય છે. એકચ્યુઅલી મોટે ભાગના નાની ઉંમરના દર્દીઓ જ્યારે ઘૂંટણના દુખાવા સાથે આવે છે તમને ઘૂંટણની ગાદીઓમાં ડેમેજ થયેલું હોય છે. અને ઘણીવાર કેવું હોય કે ઓબેસ પેશન્ટ હોય, ઓછી હાઇટવાળા પેશન્ટ હોય, એ લોકોને ઘૂંટણ એમના વળી ગયેલા હોય છે. એના કારણે પણ ઘણીવાર ઘૂંટણના દુખાવા થતા હોય છે. તો આવા પેશન્ટોને અમે MRI કરાવીએ છીએ. એમાં આપણને ખબર પડે છે કે ઘૂંટણમાં ગાદી કેટલી ડેમેજ છે અને એનો પગ એક સ્કેનોગ્રામ કરીને રિપોર્ટ કરાવે, એમાં આપણને ખબર પડે કે એનો પગ કેટલો ક્રોસ છે. તો એના આધાર ઉપર અમે ઘૂંટણની ગાદીનું અને પગ સીધો કરવાનું ઓપરેશન કરતા હોઈએ છીએ. નાની ઉંમરના દર્દીઓને ની રિપ્લેસમેન્ટની સલાહ આપવામાં નથી આવતી અને જો એ પેશન્ટ ટાઈમસર આ ઓપરેશન કરાવી નાખે છે તો એને કદાચ ફ્યુચરમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી બહુ લાંબા ગાળા પછી કરાવવાની જરૂરિયાત પડે. પણ જો એને ઇગ્નોર કરી અને પેશન્ટ આમનામ જ દુખાવા સાથે સહન કરે છે, મેડિસિન લઈને સહન કરે છે, તો એવા દર્દીઓને બહુ નાની ઉંમરમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવવું પડે. તમે જે રોબોટિક્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરો છો તો એની ખાસિયત શું છે? શા માટે લોકોએ ઓમ હોસ્પિટલ જ વિઝિટ કરવી જોઈએ અને ખાસ કરીને તમને મનીષ મેનપરાને? એકચ્યુઅલી મેડમ, અમે જે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરીએ છીએ ને એ સબવાસ્ટસ ટેકનોલોજીથી જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરીએ છીએ કે જેમાં આપણો જે ઘૂંટણના સ્નાયુ હોય એ કટ કર્યા વગર અમે ઓપરેશન કરતા હોઈએ છીએ, જેના કારણે પેશન્ટને ખૂબ જ ઝડપથી રિકવરી આવતી હોય છે, કસરતની ઓછી જરૂરિયાત પડતી હોય છે અને પેશન્ટને ઓપરેશન પછી કસરત ઓછી કરવી પડે. સૌથી મોટો પ્રોબ્લેમ પેશન્ટને ઓપરેશન પછીની કસરતથી હોય છે. ઓપરેશન પછી કસરતની જરૂરિયાત નહીં પડે. બીજું, અમે જે MIS ટેકનોલોજીથી ઓપરેશન કરીએ છીએ કે જેમાં સ્ટીચલેસ કરીએ છીએ કે જે ઓપરેશન પછી લોકોને જે ટાંકા કાપવાનો પ્રોબ્લેમ છે તો ટાંકા વગરનું અમે ઘૂંટણનું ઓપરેશન કરીએ છીએ કે જેનાથી પેશન્ટને ઓપરેશન પછી ટાંકા કપાવવાના રહેતા નથી. અને ત્રીજી અને ખાસ વાત અમારી એક એવી છે, અમે CRની સિસ્ટમ યુઝ કરીએ છીએ કે જેમાં પેશન્ટનો લિગામેન્ટ પણ કટ થતો નથી, પ્લસ હાડકાનું જે કટિંગ કરવાનું છે એ પણ બહુ જ ઓછું થાય છે, જેના કારણે પેશન્ટને એક નેચરલ નીનો અનુભવ થાય છે. એ અમારી ખાસિયત છે. એના માટે જેને પણ ઘૂંટણનું ઓપરેશન કરવાનું હોય એને ઓમ હોસ્પિટલની મુલાકાત લેવી જોઈએ. થેન્ક યુ સો મચ સર, તમારી સાથે વાત કરીને ખરેખર બહુ જાણવા મળ્યું અને ફરીવાર આવી રીતે જ મળતા રહીશું અને નવા નવા ટોપિક પર જાણતા રહીશું. થેન્ક યુ. અને આવી જ રીતે નવી નવી હેલ્થ અપડેટ સાથે મળતા રહીશું ખબર છે .com પર.